પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. હવે આવનારા દિવસોમાંથી કોંગ્રેસના કેટલા નેતાઓ અલવિદા કહેશે કોંગ્રેસને? કોઈ પણ નહીં. એટલા માટે કે ચૂંટણીઓ આવે ત્યારે કંઈક ભાજપમાંથી કોંગ્રેસમાં આવતા હોય છે, કોંગ્રેસમાંથી ભાજપમાં જતા હોય છે. એટલે એનાથી કંઈ પક્ષપલટાની મોસમ છે એવું ન કહી શકાય. પણ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ આ કલ્ચર ડેવલપ કર્યું છે આખા દેશની અંદર, એ હકીકત છે. પણ અત્યારે જે છે કોંગ્રેસ પાસે એમાંથી કોઈ ઓછું થવાનું નથી. જી, અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને અલવિદા કહી દેશે અને ભાજપમાં જોડાશે, તો ભવિષ્યમાં શું છે તમારું? અટકળો કરવાની તમામને છૂટ છે. આજે હું કોંગ્રેસના પ્રતિનિધિ તમારી સામે બેઠો છું અને અહીંયા જ્યારથી વિધાનસભા શરૂ થઈ છે ત્યારે પણ હું વિધાનસભાની અંદર કોંગ્રેસનો મોરચો સંભાળીને બેઠો છું. જી સર, તમારી ચર્ચાઓ તો ઘણી થઈ. તમારી સાથે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે એવી વાતો થઈ. અમરીશભાઈ પણ જશે, અમરીશ ડેર પણ જશે એવી વાતો થઈ. 2024 તો નજીક આવી રહ્યું છે. આપ અમારી સાથે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે બેઠા છો, પરંતુ આપને શું લાગે છે, આ કોણ અટકળોને જન્મ આપે છે? કોણ છે આ લોકો જે અર્જુનભાઈને લઈ જવા માંગે છે ભાજપમાં? જુઓ, મીડિયામાં ટીઆરપી વધારવી હોય એટલે હંમેશા આવા આધાર વગરના અહેવાલો સતત આવતા રહે અને મીડિયાને બધાને તર્ક કરવાની કે પછી આપણે આગાહી કરવાની બધી છૂટ હોય છે. પણ એ બધું જ સાચું હોય છે એવું ક્યારેય હોતું નથી. અહીંયા કોઈ આધાર નથી એના માટેનો અને હું કોંગ્રેસમાં છું, રહેવાનો છું. કે ગુજરાત કોંગ્રેસમાંથી જે આપણે જોઈએ છે કે એક બાદ એક નેતાઓ જે પાર્ટી છોડીને ભાજપમાં અથવા બીજી ક્યાંક જઈ રહ્યા છે, તો આગામી 5 વર્ષમાં તમે ગુજરાત કોંગ્રેસને ક્યાં જુઓ છો? આગામી 5 વર્ષમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બની અને બહાર આવવાનો છે. મેં કહ્યું એમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ એ બધા જ કાયમી એક સરખા રહેતા નથી. સમય બદલાય છે. પ્રજા છે એ 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મત આપ્યા છે. 2 વખત મોકો હતો પણ થોડીક સીટો માટે અમે રહી ગયા. પણ હવે પ્રજા છે ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે આ વખતે જરૂરથી પરિવર્તન લઈ આવી અને આ કોંગ્રેસને શાસનમાં દિલ્હીમાં બેસાડવાના છે. અર્જુનભાઈને ક્યારેક તો ઓફર આવી હશે ભાજપ તરફથી કે અર્જુનભાઈ આવી જાઓ, આપ તો પીઢ નેતા છો અને કોંગ્રેસના ગુજરાતમાં અસ્તિત્વ જે અત્યાર સુધી પણ જે બાળકો પણ ઇવન કોંગ્રેસનું ભણે છે એમાં તમારું નામ ખૂબ મોખરે છે. એટલે ભાજપે જેમ પ્રયાસ કરે છે અર્જુનભાઈ માટે, તો રૂમાલ મૂકવા CR પાટીલ તૈયાર થયા છે, તો અર્જુનભાઈ માટે કંઈક તો હશે. જુઓ, જે સરનામા ઉપર જવું ન હોય એ સરનામાનું કોઈ દિવસ આપણે દિશા પૂછવાની નહીં કઈ બાજુ થઈને જવાય છે, એટલે એ પ્રશ્ન ઊભો થતો નથી. અચ્છા, ક્યારેક તો ઓફર કરી હશે? નહીં, કોઈ એવી ઓફર કોઈ છે. અચ્છા, 2024 ચાલે છે. વાત એવી સંભળાઈ રહી છે કે 5 થી 6 કોંગ્રેસના ધારાસભ્ય બહુ વહેલા મોડા ભાજપમાં જવાના છે. એમાં આપનું નામ અને ડેર સાહેબનું નામ પહેલા 2 સ્થાન ઉપર છે. તો શું વિશ્વાસ એવું જનતા કરી લે કે ક્યારેય કોઈ જવાનું નથી? કારણ કે આમાં થાય છે સર એવું કે થોડા ટાઈમ પહેલા CJ ચાવડા જ કહેતા હતા, ભાજપ ઉપર પ્રહાર કરતા હતા ને ત્યારબાદ 3 મહિને CJ ચાવડા હવે ભાજપમાં સામેલ થઈ ગયા, કેસરીઓ કરી લીધો. એટલે હવે જનતા વિશ્વાસ કઈ રીતે કરી લે? જો એની અંદર જેને જવું હશે ને કોઈ રોકવાનું નથી. સવાલ એટલો છે. પણ એવું કશું થવાનું નથી. અહીંયા પ્રેડિક્શન કરવાની બધાને છૂટ હોય અને એમાંય અત્યારે તો જ્યારે મીડિયા જે છે એ મીડિયાની અંદર જ્યારે 24/7 ચલાવવાનું છે એટલે ન્યૂઝ તો જોઈએ જ. અને ન્યૂઝ કોણ આપે? તો કે ન્યૂઝ મેકર હોય, એની આસપાસ આવે. એટલે એમાં કોઈ પ્રેડિક્શન કરતું હોય તો એ સૌને મુબારક છે. પણ સત્ય વાત એ છે કે હવે આમાં કોઈ તથ્ય નથી. કોંગ્રેસ પક્ષ યુનાઇટેડ છે અને અમે 2024ની લોકસભાની ચૂંટણી છે એમ આ વખતે ચમત્કારિક પરિણામો લઈ આવીશું.